નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છોટી ઉંમર 600 જેટલા લોકોની વસ્તી ધરાવતા ગામમાં પાણીની ગંભીર કટોકટી જોવા મળી છે। વેરી ખોદીને અને કૂવામાંથી પાણી ભરીને જીવન નિર્વાહ ચલાવવા લોકો મજબૂર બન્યા છે। 2 બેડા પાણી લાવવા માટે 1 થી 2 કિલોમીટર ઢાળવાળા રસ્તા ઉપર માથે બેડા લઈને ચાલવા મજબૂર બન્યા છે। 2 બેડા પાણી માટે મહિલાઓને જીવનું જોખમ પણ હોય છે। બેડું લઈને જો પગપાળા ચાલવામાં પગ મૂકવામાં ભૂલ પડે તો ખાડામાં ખાબકે તેવી સ્થિતિમાં પાણી ભરવા માટે જવું પડે છે। છોટી ઉંમર ગામમાં 15 જેટલા બોર અને હેડપંપ આવેલા છે। તમામ હેડપંપ અને બોર ઉનાળો આવતા સુકાઈ ગયા છે। છોટી ઉંમર ગામ નર્મદા મૈયાના ખોળામાં વસેલું છે, પરંતુ નર્મદાના કિનારાના ગામોને પાણી મળતું નથી। જ્યારે નજીકમાં જ 1 કિલોમીટર દૂર કુપ્પા પાણી પુરવઠા યોજના 80 કરોડના ખર્ચે બનાવવામાં આવી, પરંતુ ગામને કુપ્પા પાણી પુરવઠા યોજનાનો લાભ ના મળ્યો। 1 જ કિલોમીટર વિસ્તારમાંથી 72 ગામોને કુપ્પા પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચાડવામાં આવે છે। છોટી ઉંમર ગામે 15 જેટલા પાણીના બોર છે, તેમાં 5 થી 10 મિનિટ પાણી આવે છે। તે પાણી પીવા માટે પૂરું થતું નથી। વર્ષોથી આ પરિસ્થિતિ છે, પરંતુ સરકાર આદિવાસી વસ્તી ધરાવતા આ ગામની ફિકર ના હોય તેવી રીતના વિકાસના નામે મીંડું છે। જ્યારે આ ગામના લોકો પશુઓને દિવસ દરમિયાન છૂટા મૂકી દે છે અને પશુઓ જ્યાં ફરે ત્યાં પાણી પીવે તેની ફિકર કરતા નથી। તેનું મુખ્ય કારણ ઘાસચારો અને પાણી નથી। આવી સ્થિતિમાં ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગામોની સ્થિતિ છે। જ્યારે સરકાર આ ગામોને વિકાસનો સ્વાદ ક્યારે ચખાડશે તે તો જોવાનું રહ્યું। छोटी उमर गाम से निचला फड़िया से અને પાણીને બહુ તકલીફ છે। અમારું ગાયો છે, ભેંસો છે, પાણી પીવાનું કોઈ બી અમારો બી પાણી પીવાનું તકલીફ છે। એટલે કૂતેડામાંથી આ પાણી ભરાઈ ગયું, પછી આ કૂતેડો હિંદી નીચે પડ્યા, પાણી બધું નીચે પડી જાય, ઉપરથી પાછું કૂતેડામાંથી પાણી પીવું પડે છે। બોર તો કર્યા છે, પણ હવે 1-2 દીકરીઓ આવે છે, પછી કઈથી આપવાનું, કઈથી પીવાનું પછી હવે નર્મદા નજીક તો એ તો નક્કી વાત, પણ તઈ કઈ જવાનો છે? અહીંયા તો આપણે ગામે તો હોવું જોઈએ ને। આ તો કૂપા જવું પડે પાછું। સરકાર બધું હવે કરી આલે તો સારું ને, પાણી પીવાનું એમ 2 કિલોમીટર જવું પડે ને ચાલો। ગામ છોટી ઉંમર, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર। અમારા ગામમાં કુલ 3 ફળિયા છે। ખાસ કરીને અમારા નીચલા ફળિયાની અંદર ખાસ કરીને હમણાં તો ઉનાળો છે, એટલે ઘણી બધી તકલીફ થાય છે। અમારા જે બહેનો વેરી ખોદીને કોતેડામાંથી પાણી લાવે છે, અને માં નર્મદા પણ દૂર છે, 2 કિલોમીટર છે, એટલે અત્યારે તો ઘણી બધી તકલીફ છે। તો બહુ કાચો છે સાહેબ। ચોમાસામાં તો ઘણી બધી તકલીફ થાય છે। હવે પાણીની જે સમસ્યા છે કેટલા વખત રહે છે આવી? અત્યારે તો ઘણી બધી તકલીફ છે। આ તો કાયમ પૂરતું જ છે સાહેબ। અને બોર છે બધા? બોર છે અહીંયા 1 થી 2 છે, પણ અહીંયા 2 થી 2-3 બેડા આવે છે પાણી, તો બધી મુશ્કેલી થાય છે। શૈલેષભાઈ, કાંતિભાઈ। અમારે ઘરેથી આવવાનું અહીંયા બહુ દૂર પાણી છે, અને નીચે આવવાનું કશું નહીં લાગે, પણ બેડ ઉચકીને જવાનું તો પગ લપસી જાય તો પડી જવાય। અને 1 કિલોમીટર દૂર છે, અને 2-3 વેરી ખોદવાની બહુ અમને વાર લાગે, અને બેડ ભરવાનું પણ બહુ વાર લાગે છે। અને 1-2 કિલોમીટર નર્મદા પાણી લેવા જવું પડશે। અહીંયા ઉનાળામાં પાણી ખૂટી જશે ત્યારે ગામમાં નળ હોય નહીં, હેન્ડપંપ હોય નહીં, બહુ તકલીફ પડે છે અમને। સરકાર પાણી આપે તો બહુ સારું। અસીના